હેલો એવરીવન, ઇટ્સ યોર જીસેટ કોચ હેમાંગી. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું પેપર 2 કોમર્સના ઓલ્ડ પેપર ક્વેશ્ચન્સ 2024નું પાર્ટ 2. પાર્ટ 1 ઓલરેડી અપલોડેડ છે. એમાં 2024નું જે ક્વેશ્ચન પેપર હતું એના 1 થી 10 નંબરના ક્વેશ્ચન હતા. આમાં આપણે 11 થી 20 નંબરના ક્વેશ્ચન્સને કવર કરવાના છીએ. સૌથી પહેલા આપણું જે પ્રશ્ન છે એ છે NFRA એટલે શું? આપણે આનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. તો NFRA નું ફૂલ ફોર્મ છે નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી. બી અહીંયા આપણું જવાબ થશે. આ NFRA શું છે? તો નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટીની સ્થાપના ભારત સરકાર દ્વારા કંપનીઝ એક્ટ 2013ની કલમ 132 ની પેટા કલમ 1 હેઠળ 1 ઓક્ટોબર 2018ના રોજ કરવામાં આવી હતી. હેતુ શું છે? તો તેની સ્થાપના નીચેના હેતુઓ માટે કરવામાં આવી હતી. કંપનીઓ માટે એકાઉન્ટિંગ અને ઓડિટિંગ નીતિઓ અને ધોરણો ઘડવાની ભલામણ કરવી. આ ધોરણોનું પાલન થાય છે કે નહીં એ મોનિટર કરવું અને લાગુ કરાવવું, અને પાલનની ખાતરી કરવા સાથે સંકળાયેલા વ્યવસાયોની સેવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરવું. ઓકે, આપણો બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયા જીએસટી ના ફાયદા છે? હવે આ 4 ફાયદામાંથી કયા ફાયદા છે એ આપણે અહીં ઓળખી કાઢવાના છે. ઓકે, સૌથી પહેલા વાત કરીએ યુનિફાઈડ નેશન માર્કેટનું સર્જન. ઓકે, આ ફાયદો એનાથી થયો છે. આનો મતલબ શું? તો જીએસટી એ કેન્દ્ર અને રાજ્યોના અનેક કરવેરાને બદલીને ભારતને એક સીમલેસ બજારમાં એકીકૃત કર્યું છે. ઓકે, માટે યુનિફાઈડ નેશન માર્કેટ એક બન્યું છે. તો આ ફાયદો છે. પછી ત્યારબાદ બીજું છે મેકિંગ ઇન્ડિયા ઇનિશિયેટિવને પ્રોત્સાહન. યસ, જીએસટી થી એને પ્રોત્સાહન મળ્યું છે. કેવી રીતે? તો કર માળખાને સરળ બનાવીને અને કરવેરાની અસરોને ઘટાડીને જીએસટી ભારતમાં ઉત્પાદિત માલ સામાનને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવે છે. માટે મેકિંગ ઇન્ડિયા ઇનિશિયેટિવ છે તેને પ્રોત્સાહન મળે છે. ઓકે, ત્યારબાદ છે કરદાતા પરનો અનુપાલન બોજામાં ઘટાડો. હવે આ એનાથી ફાયદો થયો નથી. તો જીએસટી નું જે લાંબા ગાળાનું લક્ષ્ય ભલે એવું હતું કે સરળીકરણ કરવાનું છે, બરાબર, પરંતુ તેની જટિલતાના કારણે અનુપાલનનો બોજો ઘટવાને બદલે શરૂઆતમાં વધ્યો, માટે આ એના ફાયદામાં ગણવામાં આવ્યું નથી. અને ચોથું છે દ્વિકરવેરાની બાદબાકી. તો યસ, આ એનાથી ફાયદો થયો છે. કેવી રીતે? તો જીએસટી એ શું છે? મૂલ્યવર્ધિત કર છે. દરેક તબક્કે ફક્ત મૂલ્ય વધારા પર જ કર ચૂકવવામાં આવે છે, જેથી શું થાય છે? તો કરવેરાની કાસ્કેડિંગ અસર. કાસ્કેડિંગ અસર એટલે શું? કર ઉપર કર જ્યારે ભરવામાં આવે તો કાસ્કેડિંગ અસર કહેવાય. તો જે જીએસટી ના લીધે દૂર થઈ છે. ઓકે, માટે દ્વિકરવેરાની બાદબાકી થઈ છે. માટે આપણો અહીં આન્સર શું થશે? 1, 2, 4 એ આપણો અહીં આન્સર. ત્રીજો પ્રશ્ન છે માર્કેટ કેપિટલાઇઝેશન પ્રમાણે જે સ્ટોકનું રેન્કિંગ બ્લેન્ક પ્રમાણે હોય તેને લાર્જ કેપ કહેવાય. તો લાર્જ કેપ એટલે શું? તો લાર્જ કેપ સ્ટોક્સ એટલે માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા ક્રમાંકિત ટોચની 100 કંપનીઓ, એટલે કે સ્ટોક માર્કેટમાં જે ટોપ 100માં લિસ્ટેડ હોય. માટે આપણો અહીં જવાબ છે બી. 1 થી 100 જે નંબરની કંપનીઓ હોય તેને શું કહેવાય? લાર્જ કેપ સ્ટોક્સ કહેવામાં આવે છે. એના સિવાય બીજું આવે છે મિડ કેપ સ્ટોક્સ. તો મિડ કેપ સ્ટોક્સમાં શું આવશે? તો એમાં આવશે 101 થી લઈને 250 સુધી ક્રમાંકિત કંપનીઓ. અને ત્રીજું છે સ્મોલ કેપ. તો સ્મોલ કેપ એટલે 251 થી લઈને તેના આગળની બધી જ કંપનીઓ. ઓકે, 251 થી લઈને ઉપરની બધી જ કંપનીઓ એને કહેવામાં આવે છે સ્મોલ કેપ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે સેવાના બજારીકરણને અસર કરતા લક્ષણો ઓળખો. માર્કેટિંગ સર્વિસીસ. તો માર્કેટિંગ ઓફ સર્વિસીસ માટે આપણને શું કીધું છે અહીં? તો અહીં આપણો જવાબ જે છે એ છે ઇનટેન્જિબલ, ઇનસેપરેબલ, વેરિયેબલ અને પેરિશેબલ. એટલે કે જે સેવા હોય છે, બરાબર, એ સેવાના આપણે જો લક્ષણો કહીએ કે કયા લક્ષણો તેના હોય છે કે જે તેને ભૌતિક માલ સામાન એટલે કે ગુડ્સ થી અલગ પાડે છે,
એ આપણને અહીં કહેવાના છે. તો આપણે આ ચારે ચાર વર્ડ્સનો છે ને મતલબ સમજી લઈએ. ઇનટેન્જિબલ એટલે શું? તો અમૂર્ત, એટલે કે સેવાને ખરીદતા પહેલા જોઈ કે સ્પર્શી ચાખી કે સૂંઘી શકાતી નથી. ગુડ્સ હશે, આપણે કોઈ પ્રોડક્ટ ખરીદતા હશું ને તો આપણે એને ચાખીને પણ જોઈ શકીશું, બરાબર. કોઈ ફ્રૂટ ખરીદતા હશું તો આપણે ચાખીને જોઈ શકીશું, પણ આપણે કોઈની જોડેથી સેવા લઈએ તો એ આપણે પહેલાથી જે છે એને સ્પર્શી ચાખી કે સૂંઘી શકતા નથી. ત્યાર પછી ઇનસેપરેબલ એટલે કે અવિભાજ્ય હોય છે. સેવાઓનું ઉત્પાદન અને વપરાશ સામાન્ય રીતે એક જ સમયે થાય છે. દાખલા તરીકે હેર કટ કરાવવું વગેરે. હેર કટ જે છે એ આપણે જ્યારે સલોનમાં જઈને બેસીશું એ ટાઈમે જ થશે, એટલે ઉત્પાદન પણ ત્યારે થયું અને સેવા આપણને મળી પણ ત્યારે જ. ત્યાર પછી વેરિયેબલ, તો વેરિયેબલ એટલે શું? પરિવર્તનશીલ છે. તો સેવાની ગુણવત્તા કોણ પ્રદાન કરે છે, ક્યારે કરે છે, ક્યાં કરે છે, કેવી રીતે પ્રદાન કરે છે તેના પર આધાર રાખે છે. ફોર એક્ઝામ્પલ, રસોઈયો હોય ને એના આધારે ભોજનની ગુણવત્તા બદલાય છે, બરાબર. આપણને છે ને સ્વાદ બદલાતો હોય છે રસોયા પ્રમાણે, એટલે એ શું થયું? એ સેવામાં વેરિયેબલ નું એક તત્વ આવ્યું. ત્યાર પછી પેરિશેબલ એટલે કે નાશવંત, તો સેવાઓને પછીના ઉપયોગ અથવા વેચાણ માટે સંગ્રહિત કરી શકાતી નથી. ફોર એક્ઝામ્પલ, વિમાનની ખાલી સીટ, જ્યારે વિમાન જતું હોય અને એમાં એક સીટ ખાલી રહેશે તો એ ખાલી જ રહી જવાની છે, એને આપણે પછી માટે સેવ કરીને રાખી શકતા નથી. ઓકે. ત્યાર પછી છે જવાબદારીનો પ્રવાહ, એટલે કે જવાબદારીનો પ્રવાહ કઈ તરફ જાય છે? તો જવાબદારીનો પ્રવાહ ઉપરની દિશા તરફ દોરવણી તેની હોય છે, એટલે કે અપવર્ડ ડિરેક્શન હોય છે. હવે આનો મતલબ શું સમજીએ તો જોવો, જવાબદારી એટલે કે રિસ્પોન્સિબિલિટી, તે ઉપરની તરફ ગતિ કરે છે, તેનું અપવર્ડ ડિરેક્શન હોય છે. સોંપાયેલ કાર્ય પૂર્ણ કરવાની નૈતિક ફરજ હોય છે. હવે આનો મતલબ શું? તો કોઈ ઓર્ગેનાઇઝેશન હોય એમાં સુપીરિયર વ્યક્તિ હોય છે, એ તેના સબ ઓર્ડિનેટને, સુપીરિયર વ્યક્તિ એ શું કરશે? તેનો જે સબ ઓર્ડિનેટ હશે એને કામ સોંપશે, બરાબર. તો એ સબ ઓર્ડિનેટ જે છે એની જવાબદારી બને છે તે કામ કરવાની અને એ કામ વિશે જવાબ આપવાની, માટે એ સબ ઓર્ડિનેટની જવાબદારી સુપીરિયર તરફ બને છે, માટે તે નીચેથી ઉપરની તરફ જાય છે. બીજું સત્તા એટલે કે ઓથોરિટી, એ નીચેની તરફ ડાઉનવર્ડ ડિરેક્શનમાં હોય છે. ઓર્ડર આપવાનો અને સંસાધનોનો ઉપયોગ કરવાનો આ કાયદેસરનો અધિકાર છે. એટલે કે માની લો કે કોઈ કંપનીનો સીઈઓ હોય, એ પોતાના મેનેજરને કોઈ ઓર્ડર આપે, પછી એ મેનેજર એના હાથ નીચે કામ કરતા સેલ્સ પર્સનને કોઈ ઓર્ડર આપે, તો એવી રીતે સત્તા જે છે એ નીચેની તરફ જાય છે. ઓકે. અને ત્રીજું છે ઉત્તરદાયિત્વ એટલે કે અકાઉન્ટેબિલિટી, એ પણ ઉપરની તરફ અપવર્ડ ડિરેક્શનમાં કામ કરે છે. અંતિમ પરિણામ માટે જવાબદાર ગણાવવું, આ બીજાને સોંપી શકાતું નથી. એક એક્ઝામ્પલ આપું કે કંપનીનો સીઈઓ છે, એને સેલ્સ વધારવું છે, એના માટે એને મેનેજરને કામ સોંપ્યું, અને મેનેજર શું કરશે? સેલ્સ પર્સનને કામ સોંપશે કે સેલ્સ આપણે વધારવાનું છે, બરાબર. તો કામ કોના પર આવ્યું? સેલ્સ પર્સન પર આવ્યું. હવે જો પરિણામ ન મળે, સીઈઓ ને એવું ન લાગ્યું કે સેલ્સ વધ્યું છે, એવું એને નથી લાગતું, બરાબર, તો એ કોને અકાઉન્ટેબલ ઠેરવશે? એ મેનેજરને અકાઉન્ટેબલ ઠેરવશે, બરાબર, કારણ કે એને મેનેજરને કામ સોંપ્યું હતું, એને મેનેજરે પછી સેલ્સ પર્સનને કામ સોંપ્યું, માટે આ અકાઉન્ટેબિલિટી પણ ઉપરની તરફ જાય છે. ઓકે. જે સેલ્સ પર્સન છે એ કોને જવાબ આપશે? તો એ આપશે મેનેજરને જવાબ, અને મેનેજર જવાબદાર, એના ઉત્તરદાયિત્વ કોનું માટે બનશે? તો સીઈઓ માટે. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન છે, કોઈ દેશમાં લેણદેણની સમતુલા વિપરીત હોય તો કઈ સંસ્થા તે દેશને મદદ કરશે? તો આનો જવાબ છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, એટલે કે IMF. ડી. ઓકે. હવે IMF શું છે? તો ભાઈ IMF શું કરે છે પહેલા એ સમજીએ. તો IMF તેની મેમ્બર કન્ટ્રીઝની ઇકોનોમિક પોલિસીસને મોનિટર કરે છે અને તેમને સજેશન્સ આપે છે, અને તે મેમ્બર કન્ટ્રીઝ છે એમના ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હોય છે, એમને ટેક્સ વગેરે મેનેજ કરવાની ટ્રેનિંગ આપે છે. પછી કોઈ કન્ટ્રી જોડે જ્યારે ફોરેન કરન્સી પૂરી થઈ જાય કે પછી પોતાના ઇન્ટરનેશનલ બિલ્સ પે ન કરી શકતી હોય તો તેને ઇમરજન્સી લોન્સ પૂરી પાડવાનું કામ કરે છે. ઓકે. અને IMF ક્યારે
આવ્યું તો તે 1944માં આવ્યું હતું અને બ્રેટન વુડ્સ કોન્ફરન્સમાં તે આવ્યું હતું. ઓકે, અને તેમાં મેમ્બર કન્ટ્રીઝ કેટલી છે? 191 છે. હવે અહીં કેલ્ક્યુલેશન વાળો પ્રશ્ન આવ્યો. આર્ટિકલ શબ્દની વર્ણમાળાને જો ક્રમ વગર ગોઠવવામાં આવે તો સ્વર એક સરખું એટલે કે ઇવન સ્થાન લેશે તેની સંભાવના કેટલી? હવે આમાં છે ને આપણે ઇંગ્લિશ પ્રશ્ન વાંચીશું તો વધારે ખ્યાલ આવશે. The alphabets of the word article are arranged randomly. What is the probability that the vowels occupy even position? ઓકે, આપણને ખબર છે કે શું આવતું હોય છે? સ્વર અને વ્યંજન એટલે કે વાવલ્સ અને કોન્સોનન્ટ્સ આવતા હોય છે. અને બીજું કે ઓડ અને ઇવન થી પણ આપણે પરિચિત છીએ, બરાબર? તો આપણે આની ગણતરી જોઈએ છે એની પહેલા તમને કહી દઉં કે આનો જવાબ શું છે? 1/35 છે. હવે ગણતરી જોઈએ તો આપણને જે વર્ડ આપેલો છે એ કયો છે? આર્ટિકલ છે. ઓકે, ARTICLE. હવે એમાં કુલ અક્ષર કેટલા છે? તો ભાઈ 7 અક્ષર છે. હવે આમાંથી આપણે ઓળખી કાઢીએ સ્વર કેટલા છે. ઓકે, તો આ સ્વર એટલે કે વાવલ્સ A, પછી I અને E. કેટલા છે? 3 સ્વર છે. અને જે વ્યંજન છે કોન્સોનન્ટ્સ એ કેટલા છે? તો આ R 1, 2, 3 અને 4. ઓકે, 4 અહીં વ્યંજન છે. બીજું ઓડ અને ઇવન કેટલા છે આમાંથી? બરાબર, તો 1, 3, 5, 7 એને ઓડ નંબર કહેવાય. 2, 4, 6, 8 એને ઇવન નંબર કહેવાય. બરાબર, તો અહીં આપણે જોઈએ તો આપણે એને પણ ગોઠવી દીધું છે આ. ઓકે, ARTICLE. ઓકે, કયો અક્ષર શું કરે છે? બરાબર, ઓડ છે કે ઇવન છે એ પણ આપણે આમાં જોઈ લીધું. હવે આપણને પ્રશ્નમાં શું કીધું છે? તો ભાઈ આ જે વર્ણમાળા છે એમાં સ્વર એક સરખું એટલે કે ઇવન સ્થાન લે. આ જે વોવલ્સ છે ને એ શું લે? ઇવન સ્થાન લે. બરાબર, ઓકે, તો સ્વર કેટલા છે? 3, અને એ 3 આ ઇવન સ્થાન લે એવું કીધું છે. તો જે વ્યંજન હશે એ કયું સ્થાન લેશે? એ વ્યંજન ઓડ સ્થાન લેશે. વ્યંજન આપણી જોડે કેટલા છે? 4 છે. એ અહીં સ્થાન લે. એની પ્રોબેબિલિટી શું? એ આપણને અહીં કીધું છે. તો એના માટે આપણે સૂત્ર મૂકીશું. તો સૂત્રમાં શું આવશે? ways to arrange 3 vowels in 3 even spots into ways to arrange 4 consonants in 4 odd spots. ઓકે, એના ભાગાકારમાં શું છે? ટોટલ ways to arrange 7 letters, કારણ કે આપણને 7 letters માટે કહેવાનું છે. બરાબર, એટલે 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ ભાગાકારમાં 7 ફેક્ટોરિયલ. તો હવે આને સાદું રૂપ આપી દેવાનું છે. તો 3 ફેક્ટોરિયલ એટલે શું? 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 એ 4 ફેક્ટોરિયલ માટે. છેદમાં 7 ફેક્ટોરિયલ એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો આ શું થશે? 3 દુ 6, 4 તરી 12, દુ 24. ઓકે, અને છેદમાં આને આખું ગણતરી કરીશું તો એ થશે 5040. ઓકે, તો ઉપર આવશે 144 છેદમાં 5040. તો આપણો જવાબ આવશે 1/35. આપણો પ્રશ્ન છે હવે બીજું કે પ્રધાનમંત્રી વય વંદન યોજના PMVVY માં જોડાવવાની ઓછામાં ઓછી ઉંમર કેટલી? તો એ છે 60 વર્ષ પૂરા. જે વ્યક્તિ 60 વર્ષ પૂરા કરે ત્યારબાદ તે આ યોજનામાં જોડાઈ શકે છે. હવે આ PMVVY એક પ્રકારની સરકાર સમર્થિત યોજના હતી જે વરિષ્ઠ નાગરિકોને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે રચાયેલ હતી. ઓકે, અને જે LIC ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે. બીજું કે જે 31/3/2023 સુધી ઉપલબ્ધ હતી. તેમાં અમુક પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા પર પેન્શન મળતું. હવે નીચેનામાંથી ઉત્પાદનની ગર્ભિત પડતર કઈ છે? એટલે કે ઇમ્પ્લિસિટ કોસ્ટ આપણે અહીં કહેવાની છે. તો એનો જવાબ છે સી, માલિકીની મૂડી પર વ્યાજ. હવે જે કોસ્ટ હોય છે ને પડતર એ બે પ્રકારની હોય છે.
એક્સપ્લિસિટ કોસ્ટ અને ઇમ્પ્લિસિટ કોસ્ટ. હવે આ બંનેનો મતલબ શું? એક્સપ્લિસિટ કોસ્ટ એટલે કે આર્થિક ખર્ચ કહેવાય, અથવા તો રોકડ ખર્ચ, વ્યક્ત ખર્ચ કહી શકો, અથવા તો હિસાબી ખર્ચ કહી શકો. અને બીજું ઇમ્પ્લિસિટ કોસ્ટ એટલે કે અવ્યક્ત ખર્ચ અથવા તો ગર્ભિત ખર્ચ. બીજા ભાષામાં એને કહેવાય ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે કે તક ખર્ચ. હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ આપણે સમજીએ. તો ભાઈ એક્સપ્લિસિટ કોસ્ટ એટલે જે કોઈ બિઝનેસ છે એના દ્વારા સાધનો, દાખલા તરીકે જમીન, મૂડી કે શ્રમ ભાડે લેવા કે ખરીદવા માટે કરવામાં આવતી સીધી નાણાકીય ચૂકવણી. ઓકે, આમાં ખરેખર રોકડનો પ્રવાહ બહાર જાય છે. દાખલા તરીકે દર મહિને ₹10,000 ઓફિસનું ભાડું આપવું. કોઈ વ્યક્તિ પોતાની ઓફિસ ભાડે લીધેલી હોય તો તે શું કરશે? ભાડું જે આપશે માલિકને, તો એ શું થયું? રોકડનો પ્રવાહ બહાર ગયો. તો એ પેઢી માટે શું છે? પેઢી માટે એ એક વ્યક્ત ખર્ચ છે, પૈસા એના બહાર જાય છે એમાં. ઓકે, બીજું શું કહી શકાય કે ભાઈ કર્મચારીને પગાર આપવો વગેરે. પછી ઇમ્પ્લિસિટ કોસ્ટ એટલે એ માલિકની પોતાની માલિકીના સાધનોનું મૂલ્ય દર્શાવે છે, જેનો ઉપયોગ તે બીજાને વેચવા કે ભાડે આપવાને બદલે પોતાના બિઝનેસ માટે કરે છે. અહીં રોકડની ચૂકવણી થતી નથી, પરંતુ સંભવિત કમાણી જતી કરવી પડે છે. ઉદાહરણ આપું તો ભાઈ બેંકમાંથી લોન લેવાને બદલે પોતાની બચત વાપરવી. કોઈ વ્યક્તિ બિઝનેસ કરે છે તો બેંકમાંથી લોન નથી લેતો, પરંતુ પોતાની બચત છે એનો ઉપયોગ કરે છે. ઓકે, તો એનો ઉપયોગ એ પોતાના બિઝનેસમાં કરશે, એની બદલે જો એ પૈસા એને બેંકમાં મૂક્યા હોત તો તેના પર એને જે વ્યાજ મળી શક્યું હોત, એ શું કહેવાય? એ એનું ગર્ભિત પડતર કહેવાય. એ વ્યાજ એને ગુમાવી દીધું છે. બીજું ઉદાહરણ લઈએ તો જો તમે તમારી પોતાની માલિકીની દુકાનમાં બિઝનેસ કરો તો તમે તે દુકાન બીજા કોઈને આપી હોત અને જે ભાડું તમે ખોઈ નાખ્યું, ઓકે, તો માટે તેથી જે ભાડું તમે ખોઈ નાખ્યું છે એ ગર્ભિત ખર્ચ કહેવાય છે. ઓકે, એટલે આ બંને વચ્ચેનો તમે ડિફરન્સ સમજી શકો છો. ઓકે, હવે પ્રશ્ન છે, જે શહેરની વસ્તી 10 લાખથી વધુ પરંતુ 25 લાખથી વધુ ન હોય તેવા શહેરના બિન સરકારી કર્મચારીને માલિક તરફથી મળતા ભાડા મુક્ત રહેઠાણનું મૂલ્ય. રેન્ટ ફ્રી એકોમોડેશનની અહીં વાત કરેલી છે. તો એ મૂલ્ય કેટલું હોય છે? તો એ મૂલ્ય હોય છે બી 10%. ઓકે, અને આની અન્ય પણ કેટલીક વેલ્યુ છે આપણે જોઈ લઈએ. તો ભાઈ આનું છે ને પ્રીવિયસ કેટેગરાઇઝેશન અને રેટ શું હતી? તો એ હતી પોપ્યુલેશન અને એની સામે વેલ્યુ ઓફ પરક્વિસિટ કેટલી છે? સેલેરીના કેટલા ટકા છે. ઓકે, તો જ્યાં 25 લાખથી વધુ વસ્તી હોય તો 15% છે. ઓકે, આ વેલ્યુ. ત્યાર પછી 10 લાખથી 25 લાખની વચ્ચે વસ્તી હોય તો 10%, અને 10 લાખથી ઓછી વસ્તી હોય તો 7.5%. અને ત્યાર પછી આ જે છે એ નવી કેટેગરાઇઝેશન એન્ડ રેટ્સ છે. ક્યારે લાગુ થઈ? તો 1 સપ્ટેમ્બર 2023. પોપ્યુલેશન અને પરક્વિસિટ એ જોઈ લઈએ તો 40 લાખથી વધુ વસ્તી હોય તો ત્યાં 10%, પછી 15 લાખથી 40 લાખની વસ્તી હોય તો 7.5%, અને 10 લાખથી ઓછી વસ્તી પર 5%. ઓકે, આ એની કેટલીક અન્ય વેલ્યુ આપેલી હતી જે આપણે જોઈ લીધી છે. આપણા પ્રશ્ન પૂરા થાય છે. થેન્ક યુ. પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઇબ and give your feedback.